આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામના દહેરીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી પોલીબ્લેન્ડ માસ્ટર બેચ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ. પ્લાસ્ટિકનો સ્ટોક ભડકે બળતા 4 ફાયર ફાઈટરોની ટીમે કલાકોની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો. ઉમરગામ જેડીસી વિસ્તારના ઓમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ પોલીબ્લેન્ડ માસ્ટર બેચ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ વિકરાળ સ્વરૂપ લેતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ ઉમરગામ, સરીગામ, વાપી સહિત 4 ફાયર ફાઈટરોની ટીમને કરતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ પ્લાસ્ટિકનો સ્ટોક ભડકે બળતા આગ ઉપર કાબુ મેળવતા કલાકનો સમય લાગ્યો હતો. ઘટનાની જાણ મામલતદાર અને ઉમરગામ પોલીસને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને નોંધનીય છે કે ઉમરગામ જીઆઈડીસી આસપાસના વિસ્તારોમાં માર્ચ મહિનામાં આગની ઘટનાઓ સામાન્ય અને શંકામાં દાયરામાં રહી છે. ધરમપુર ડેપોમાં આવેલ નવી 6 બસ પૈકી 2 બસોના રૂટ ઉપર ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો. હાલમાં સરકાર દ્વારા નવી એસટી બસો વિવિધ ડેપોમાં ફાળવવામાં આવી છે, જે પૈકી ધરમપુર ડેપોને પણ કુલ 6 જેટલી નવી બસો મળી છે, જેમાં અગાઉ ચાલતા રૂટ ઉપર નવી આવેલ બસો શરૂ કરવામાં આવી છે, જેનો આજે વિધિવત રીતે પ્રારંભ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આજે ધરમપુરથી જાલોદ માટે તેમજ ધરમપુરથી વાપી થઈ અમદાવાદ માટે નવી બસનો પ્રારંભ કરાયો હતો. બસને કંકુ તિલક કરી શ્રીફળ વઢેરી લીલી ઝંડી બતાવી બસને પ્રયાણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, લોકસભાની ચૂંટણીના સંયોજક ગણેશભાઈ બિરારી, યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ વગેરે ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે આ બંને બસો શરૂ થતાં અમદાવાદ અને ઝાલોદ તરફ જનારા મુસાફરોને મુસાફરી કરવાનું આસાન બની રહેશે. ઉમરગામ ખાતે ₹330.09 લાખના ખર્ચે તૈયાર થનાર એસટી બસ સ્ટેશનનું નાણામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ઝીરો કાર્બનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરીશું તો હવામાં કાર્બન ઉત્સર્જન ઘટશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. રાજ્ય સરકાર દ્વારા મુસાફર જનતાને વધુમાં વધુ એસટી બસોનો સુવિધાસભર એસટી ડેપો તેમજ બસ સ્ટેશન મળી રહે તે માટે અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત વલસાડ એસટી વિભાગના ઉમરગામ એસટી બસ સ્ટેશન ખાતે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન બસ સ્ટેશનનું ₹330.09 લાખના ખર્ચે બાંધકામ થનાર છે, જેનું રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં મુસાફરોની સુવિધા માટે કુલ 8,000 નવી કોર એસટી બસો ખરીદાશે, જેમાંથી 4,000 બસ ખરીદી પણ લેવાય છે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. ઝીરો કાર્બનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરીશું તો હવામાં કાર્બન ઉત્સર્જન ઘટશે હોવાનું જણાવ્યું હતું. આ નવીન બસ સ્ટેશન પર મુસાફર જનતા કર્મચારીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. 4 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા માટેનો વેઇટિંગ હોલ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, વોટર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, 2 સ્ટોલ, ડ્રાઈવર કંડક્ટર માટે શૌચાલય સાથેનો રેસ્ટરૂમ, મહિલા કર્મીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ, બેબી ફીડિંગ રૂમ, શૌચાલય સાથે વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જાણીએ છીએ કે 2002 થી જ્યારથી નરેન્દ્રભાઈએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ઇલેક્શન પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી જ એમણે ભાષાવાદ, પ્રાંતવાદ એ બધી નીતિ છોડીને આપણા ભારતના વિકાસની જે ગતિ પકડી છે. પાર્ટીના કિકલા જલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વે ધામધૂમથી ઉજવણી કરાઈ.
પારડી તાલુકાના કિકલ્લા ગામે આવેલ જલેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રીના દિને વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભક્તોએ શિવલિંગ પર બિલીપત્ર, દૂધ, જળાભિષેક કરી મહાદેવની પૂજા અર્ચના કરી હતી. મંદિરમાં વ્યવસ્થા જાળવવા માટે હિતેશ પટેલ, જગદીશ પટેલ, માર્મિક પટેલ, જિલ્લા પંચાયત સભ્ય દિવ્યાબેન પટેલ, રૂપેશ પટેલ, ઋત્વિક પટેલ વગેરે ગ્રામજનોનો સાથ સહકાર રહ્યો હતો. आज रोज किक्कल्ला गांव में जलेश्वर महादेव मंदिर महाशिवरात्रि निमित्ते मोड़ा के 5 वाग्याथी गामजनों અને શ્રદ્ધાળુઓ ઘણા ઉમટી રહ્યા છે અને મંદિરમાં ભીડભાડ થઈ રહી છે અને પૂજાપાઠ શાંતિપૂર્વક થઈ રહ્યો છે. એમાં અમારા સાથ સહકાર હિતેશભાઈ છે, જગદીશભાઈ છે, ઈશ્વર કાકા છે, બબુ કાકા છે, બટ્ટીભાઈ છે, બધાનો સાથ સહકાર મળી રહ્યો અને મંદિર માટે સવારથી એ લોકો પણ સાથે જ છે અને અમે મંદિર માટે આજે ઘણા મંદિર માટે 12 જ્યોતિર્લિંગનું પણ આયોજન કરી રહ્યા છે. એમાં પણ અમને ગામજનોનો ઘણો સાથ સહકાર મળતો રહ્યો છે અને અમે મંદિર માટે હજુ પણ થોડું પ્રગતિ થાય તે માટે ઉત્સુક રહ્યા છે. સાંજે 8 વાગ્યાનો શિવલિંગનો કમળ બનાવવામાં આવી રહ્યો છે અને ગામજનોએ તેમાં પણ ભાગ લેવા ઉમટી રહ્યા છે અને સાંજે આ પાઠ કરવામાં આવશે 8 વાગ્યા. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.